ऐतिहासिक नगरी वडनगरने वैश्विक स्तरे लई जवा અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં ખાસ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને ઝૂંપડપટ્ટીથી મુક્ત વડનગર બનાવવા માટે એક પ્રયાસ છે તે હાથ ધરાયો છે। હવે સરકાર એવો પ્રયાસ કરશે કે જેમાં વડનગરને ઝૂંપડપટ્ટીથી મુક્ત બનાવી શકાય। વડનગરમાં જે સ્લમ એરિયા છે તેને નિકાલ કરી અને લોકો છે તેમને એક સારું મકાન મળી શકે અને લોકો વડનગરની મુલાકાત લે, પ્રવાસન સ્થળ બની શકે તે માટે સરકાર પ્રયત્ન કરી રહ્યા છે। આ વિસ્તારમાં જે પણ સ્લમ એરિયા છે તેને દૂર કરવામાં આવશે। આ તમામ એરિયાને દૂર કરી લોકોને એક પાકું મકાન છે તે બનાવી આપવામાં આવશે। હાલ ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક જે પળ છે તેને ખાસ ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા મૂળજી આપણી સાથે જોડાયા છે। જી મૂળજી, હાલ વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવાનો એક ખાસ ઉપાય છે તે કરવામાં આવ્યો છે અને સ્લમ એરિયાને નાબૂદ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। શું વિગતો? જી ચોક્કસથી ભારતનું વડાપ્રધાનનું વતન એટલે વડનગર એ ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનશે। વડનગર ઐતિહાસિક નગરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને આ સ્લમ એરિયામાં રહેનારને આવાસ પણ ફાળવશે। આ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કામગીરી ચોમાસા બાદ તરત જ હાથ ધરવામાં આવશે અને વિકાસના જે કામકાજ છે એને નડતર રૂપ એવા 15 જેટલા વિસ્તારના 300 થી વધુ જે દબાણો છે દૂર કરવામાં આવનાર છે અને એ સાથે ત્યાં આગળ 300 થી આ બગીચા, પ્લેગ્રાઉન્ડ, પાથરણા બજાર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। આમાં કમિટીની જવાબદારી એવી છે કે ઝૂંપડપટ્ટી દૂર કરાવી તેમને ગુણવત્તાયુક્ત પાકા મકાનો આપવા અને તે મુજબના આયોજન કરવાનું રહેશે। 15 જેટલા વિસ્તારમાં 7 કરોડની જમીન દૂર કરાશે। આમ કુલ લગભગ 45,722 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવનાર છે વડનગર શહેરની અંદર। જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદમાં પણ જે સ્લમ એરિયા છે તેને નાબૂદ કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે અને આ વચ્ચે વડનગરમાં સૌથી ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સરકાર ઐતિહાસિક વડનગરનું વૈશ્વિક પ્રવાસન સ્થળ બને તે માટે વિકાસના કાર્યો છે તે કરી રહ્યું છે। વડનગરમાં સ્લમ ફ્રી સિટી છે તે બનાવવામાં આવશે। ગુજરાતનું સૌથી પહેલું સ્લમ ફ્રી સિટી છે તે હવે વડનગર બનશે। 300 થી વધુ દબાણ દૂર કરી વડનગરમાં બગીચા અને પ્લેગ્રાઉન્ડની સુવિધા છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે।